એટલે તમારી યારે અમારે શું વાતો અમારા ઠાકોરજીની ના થાય, સેવાની ના થાય, વૈષ્ણવની ના થાય, શિક્ષાપત્ર અને 84-252 ના થાય, સુબોધિનીજીની ના થાય. તો તમારે યારે વ્યર્થ વાણી વિલાસ જ કરવાનો ને મારે. આ બેન સમજ્યા નહીં, વિચારા બહુ ભણેલા નહોતા. એ કે વ્યર્થ વાણી વિલાસ એટલે હું? આ બેન એને સમજેવું. એ કે તમારી યારે વાતો કરું એટલો મારા જીવનનો સમય બગડે. તમે વૈષ્ણવ હો તો હું વાર્તા કરું, એવા પ્રસંગ કહું, એવું ક્યાંય ઠાકોરજીએ લીલા કરી હોય તો કહું. તો બેન કે માસી વૈષ્ણવ બનવું હોય શું કરવાનું? પ્રસાદ ખાધો ને 3-1 મહિના એટલે કે બેટા તમારે આગલા દિવસે વ્રત. હવે વ્રત એટલે સમજણ ન પડે કે ઉપવાસ કરવાનો, અને ગુરુદેવની આજ્ઞા હોય, તમને બ્રહ્મ સંબંધ આપે, પછી કાયમ 2 તુલસીની કંઠી ગળામાં પહેરવાની. એ કે માસી મારે લેવું છે. તો કે ગુરુદેવની આજ્ઞા લેવી પડે. એ કે માસી તમે લઈ દો ને. એટલે ફોનથી આજ્ઞા લઈ લીધી. એટલે એના વરે કીધું એ કે આપણે 2 લઈ લઈએ. તો 2એ બ્રહ્મ સંબંધ લીધું. એમના ગુરુદેવ ને આમના ગુરુદેવ એક થઈ ગયા. ગુરુદેવનું ચિત્રજી લઈ આવ્યા. એટલે ગુરુદેવે કહ્યું ઠાકોરજી પુષ્ટ કરાવી લો. એટલે આ બેને તો આમની સામું જોયું, કારણ આમને તો પુષ્ટ કરાવવું એ બિચારાને કે જે હજી નવા છે ને 2-3 મહિના મારી આ રહે, આપ આજ્ઞા આપો તો અમારા ઘરમાં આવે જાય ને પછી ઠાકોરજી પુષ્ટ. એ કે હા ભલે. હવે તો આ બેને ઓલું બ્રહ્મ સંબંધ લઈ લીધું. લગ્ન થઈ ગયા ઠાકોરજી હારે. 2 કંઠે 2 માણસ પહેરે. હવે એને સવારે વહેલા નાહી ધોઈને સ્કૂલમાં કચરા પોતું કરવા જવાનું, અને આ ભાઈ વોચમેનમાં, એટલે એ રાત પાડીમાં, એટલે સવારે 8 વાગે આવી જાય અને રાતના 8 વાગે જાય. એમાં વચ્ચે એમને થોડું સુથારી કામ આવડતું હતું. એટલે આજુબાજુમાં કે ક્યાંય એવું હોય તો રોજ 25-100 રૂપિયાનું સુથારી કામ કરે, અને છોકરાનું હોસ્ટેલમાં એ સુથારી કામ એક્સ્ટ્રા હોય એના પૈસા મોકલાવે, અને આ 2 આ કચરા પોતું કરે ને આ વોચમેનનું કરે. એમાં એ 2 ઘર હલાવે. ઘરનું ભાડું તો ભરવાનું નહોતું. હવે આવે એટલે કીધા વિના નાહી લે. ઓલા બેન ભાઈ તો ગયા ન હોય, એટલે આ માસી બધું જુએ, પછી ખુલ્લું રાખતા હતા. કારણ કે આમ નાનો એવો ઓલો રાખ્યો હતો ખાંચકો, એમાંથી એને આ જઈ આવી શકે. આમણે વેચાતો લીધું ત્યારે ખાંચકો હતો જ એમ. એટલે આ નાહી ધોઈ તૈયાર થઈ, આવો કે માસી? હા બટા આવો આવો. જો બ્રહ્મ સંબંધ લઈ લીધો ને પછી તો ઠાકોરજીના પાત્ર હોય કે કાંઈ એવી ટેલ હોય તો કરે. 12:30-1 સુધી ત્યાં હોય. મનમાં એવું નક્કી કરે માસે ત્યાંથી આવીને રોટલી શાક કરી નાખીશ. હવે 12:30-1 થાય ને અનોસર થાય એટલે માસી પહેલાં 2 થાળી કરે, 2 વૈષ્ણવની, 2 યુગલ સ્વરૂપની, અને પછી બધાય પ્રસાદ લે. હવે ઓલા ભાઈને બોલાવે. 2-3 દી તો કાંઈ વાંધો ન આવ્યો. પછી એમને શરમ આવે ને કે સારું અમે કોકના ઘરે મફત એમ ના કહેવાય એમ રોજ. એટલે ઓલા ભાઈએ કીધું માસી મહિને એકાદી વાર ઠીક છે, પણ આવું રોજ તો અમે પ્રસાદ ન લઈ શકીએ. અમે 2 એવું પૂરતું કમાઈ છે. ઠાકોરજી અમને રોટલો ચાવણું આપે છે. ને ભાઈની આંખમાં આંસુ આવી ગયા. માસી તમે અમને વૈષ્ણવ બનાવી ન્યાલ કરી નાખ્યા. આપ ભૂતલ પર બિરાજો ત્યાં સુધી અમારે ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા. અમારે આપણા ઠાકોરજીની ટેલ કરવી છે. ત્યારે એને માસીએ કહ્યું સાંભળ બેટા, તું માસી કહેશ ને તારી વહુ કચરા પોતું કરીને આવે, નાઈને સીધી ચૈણામત લઈને નહીં આવે છે.
1 વાગ્યા સુધી અનોસર થાય ત્યાં સુધી અહીંયા અમારા ઠાકોરજી પ્રસન્ન રહીએ છીએ. અમે અટકીમાં ઘણી સામગ્રી બનાવીએ છીએ. તારા માસે આટલી ઉંમરે ડૉક્ટર છે તો દવાખાને જાય છે. તમે 2 અહીંયા લ્યો, એમાં ઠાકોરજી આપે છે. પ્રસાદ કોનો લ્યો તમે? ઠાકોરજીનો. અમે આપીએ તો તમને એમ સંકોચ થાય. એટલે તમારા 2 જણાએ, હું જીવું છું ત્યાં સુધી ઘરે સવારે રસોઈ નહીં બનાવવાની, સાંજે તમારે જે કરવું એ કરવાનું. કારણ કે સાંજે માસી હવે તબિયત સારી નહોતી રહેતી એટલે પટ્ટે ધરતા હતા. હવે આ લોકોને એમ થયું જો આપણે ત્યાં પાતળ બંધ કરવી હોય તો આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ, નહીં તો માસી કોઈ દિવસ આપણને આપણા ઘરે. એક દિવસ આ બેને કીધું, માસી અમારે હવે ઠાકોરજી પુષ્ટ કરાવાય. માસી કે હું આજ રાહ જોતી હતી. આ અધરામૃતનો પ્રતાપ જુઓ. મારે તમને અહીંયા કામ કરાવીને ટેલ કરાવીને સ્વાર્થ નહોતો. અહીંયા તો બધું અમારે ઠાકોરજીની કૃપાથી ને આ નોકરના વાઈફ છે એને બ્રહ્મ સંબંધ છે ને વર્ષોથી આ બધી ટેલ કરે છે. પણ હું રાહ જોતી હતી. પછી ઠાકોરજી પધરાવી, ગુરુદેવને ફોન કર્યો, પુષ્ટ કરાવવા ગયા. સીધી સખડીને આજ્ઞા આપી દીધી. એટલે ઓલા બેને ચોખવટ કરી, જેરાજ હું સ્કૂલનું નામ આપ્યું, ત્યાં કચરા પોતું કરું છું અને આ મારા મિસ્ટર વોચમેન છે. હવે અમે ઠાકોરજીને રોજ રોટલી દાળ ભાત શાક નહીં ધરી શકીએ. અમે અમારા માટે કોક દી ભાખરી શાક કરીએ, કોક દી રોટલા શાક કરીએ, કોક દિવસ ખીચડી શાકને ભાગ કરીએ. તો અમે સખડી તો રોજ ધરાવી દઈ શકીએ. હવે શું કરીએ? ગુરુદેવ કે આ તમે રોટલા શાક ખાઓ એને સખડી ન કહેવાય, એ ધરાવો ને લ્યો. ખીચડી શાક ભાખરી કરો એ ધરાવો ને લ્યો. વલ્લભની કૃપા કેવી! 2-3 મહિના એમણે સખડી ધરી. પછી તો સાંજે એમને એમ થયું કે આપણે તો કોઈ નાનું મોટું છે નહીં. એમણે ઓલા બેનને કીધું કે ગુરુદેવને ટાઈમ હોય તો આપણે અમે જઈએ, આપ આવો તો વધુ સારું. કે સાંજ સુધીની આજ્ઞા આપે. હવે ગયા એટલે ગુરુદેવને ત્યાં કપડાનો ઢગલો વાળવાનો પડ્યો હતો. બુહારી બાકી હતી. બધું કર્યું. પછી પૂછ્યું કે જેરાજ અહીંયા તો અમે સાંજ સુધીની આજ્ઞા લેવા આવ્યા હતા, પણ અહીંયા આવ્યા પછી એમ થયું કે અમને થોડી ટેલ આપણા ઘરની મળે તો અમારો બેડો પાર થાય. તો બે માણસ, ઓલા ભાઈને તો રાતની ડ્યુટી હતી અને આ બેન કાંઈ બીજું રોજ આવી જાય 2:30 વાગે 3 વાગે પ્રસાદ લઈને, અને રાત્રે સેન થઈ જાય ઠાકોરજીને એટલે ઘરે જાય. અને ગુરુદેવને ભાભીજી એવું ધ્યાન રાખે કે પાતળ લીધા વિના સાંજે જવા ન દે. પછી 2 જણાએ કીધું આ રોજ અમે ગુરુના, તો કે ગુરુના ઘરનું ક્યારે ના ખવાય? અમારી આજ્ઞા ના હોય ત્યારે. અમારી આજ્ઞા હોય તો તમારે લેવાય. વલ્લભની કૃપાની કેવી પરાકાષ્ઠા! 1-1.5 વર્ષ થયું તો જ્યાં એ વોચમેન તરીકે કામ કરતો હતો એ બા એકલા હતા. તો એનું શાક લઈ આવી દે સાયકલ લઈને, ફ્રૂટ લઈ આવે. બાની દવા મહિનો થાય એટલે કે બા લાવો દવા લઈ આવું, 1 મહિનો થઈ ગયો. પછી ઘરમાંય કાંઈ આ મહિનાના ચોખા દાન તે જ બધું લઈ આવે. ઓલી રસોઈયાણી આવે એને બધું સમજાવે. એટલે બાના દીકરા જેવો થઈ ગયો હતા. હવે એવી બા પડી ગયા તો એવી સેવા કરી આ ભાઈએ કે એમને ઉચકીને બાથરૂમમાં લઈ જાય મા તરીકે
હોકર હાથમાં આપે, બાને બહાર બેસાડે. હવે બાને લીલામ જવાનો સમય છે, તો બાએ વ્હીલ એવું બનાવ્યું કે ઓલી રસોઈયાણી લગભગ 50 વર્ષથી કરતી હતી. લગ્નમાં જવું હોય તો એ બાનું કરીને જાય, 15 દી 12 ગામ જાય તો પોતાના હગાવાલામાં કોકને મૂકી જાય. બાને રસોડામાં ન આવવું પડે. તો અડધું વ્હીલ એ રસોઈયાણીનું અને અડધું આનું. હવે બા તો લીલામ પહોંચી ગયા. હવે અડધા વ્હીલમાં ઓછામાં ઓછા 70 થી 80 લાખ રૂપિયા આવ્યા. ઠાકોરજીના ઓલામાં એને એમ થયું કે આ તો પારકું કહેવાય, અમારાથી લેવાય નહીં. એટલે એમણે એના સગાવાલાને ના પાડી દીધી. તો કે ભાઈ તમે આખી જિંદગી જે બાની સેવા કરીને અમે જોઈ છે, અમે નજરે જોયું છે. એટલે હવે બાની ઈચ્છા પ્રમાણે, અને વૈષ્ણવ હતા બાએ કોઈ દિવસ બહારનું ખાધું નથી. એટલે જ આ રસોઈયાણી બેન એમને 12 ગામ જવું હોય ત્યારે કોઈ રસોઈયાણા બેન મૂકી જતા, એ વૈષ્ણવ હતા. એ ભાઈનું આમ હૈયું ભરાઈ ગયું. અને એ પૈસા આવ્યા પછી આ બેને ઓલું સ્કૂલમાં વાળવાનું મૂકી દીધું. હમણે વોચમેનની નોકરી મૂકી દીધી. 2 જણા ઠાકોરજીને એવા લાડ લડાવે, એવા લાડ લડાવે કે બાનું દ્રવ્ય કેટલું સારું. અને 2 મજૂરી કરીને, કોઈ આ ભાઈ એટલી મજૂરી કરતા બાના ઘરે. પેલો બગીચાનો માળી વયો ગયો હોય તો એ ખોદવાનું હોય ને, પાણી છાંટવાનું હોય ને, રસોઈયાણી બેન આગા પાછા હોય તો એને બોલાઈ આવે. કોઈ ઘરે આવે ને કોઈ ન હોય તો ચા પાણી નાસ્તો ને બધું આપે, દીકરાની જેમ. મારે કહેવાનો આશય જુઓ, સંગ લાગ્યો તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. ઘણીવાર આવા સંગથી પણ વૈષ્ણવ થાય છે. અને ઘણીવાર એવું હોય કે મા બાપ ઠાકોરજી મૂકીને ગયા હોય, મિલકતના ભાગ પડે, અને જે ઘરમાં રહેવાની મિલકત જેના ભાગમાં આવી હોય એ દીકરાને વહુને કહે કે ઠાકોરજી મારા અહીંયા રહ્યા છે 80 વર્ષથી. તો કે માં અમે તમે નહીં હો તો ગ્વાલ મંડળી પધરાઈ આવશો, અમારી પાસે ટાઈમ નથી. આજે 24 કલાક આપણને ઠાકોરજી આપ્યા, આટલા બધા સુખ આપ્યા, આપણે 1 કલાક ઠાકોરજી માટે ના કાઢી શકીએ. 24માંથી 1 કલાક કાઢીએ તો 23 થાય. 23 આપણા. ઓલો દીકરો આવ્યો તો એ કેવું કહેતો હતો, એટલે બા 11માનો સાયન્સનું પૂરું થયું ને 12મામાં, એટલે બા ઠાકોરજી પુશ કરાવવા છે મારા મમ્મી પપ્પાને કહો. ચાણક્યપુરીમાંથી એક દીકરો આવે છે, 12માની પરીક્ષા દીધી. હવે તો તમે મને હા પાડો ઠાકોરજી પુશ કરાવવાની. મેં કીધું બેટા તે સાયન્સ લીધું છે, હવે તારી એક્ઝામ ને પછી તારું ભણવાનું ને, એટલે બા કાંઈક રસ્તો કાઢો ને. જેને ઉંમર નાની છે એને ઠાકોરજી પધરાવા છે. અને આ બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન. જીવન થોડું રહ્યું મારા વાલા. આપણે જો વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ લીધું છે, તો મારું એવું માનવું છે કે ઠાકોરજી વિના રહેવાય નહીં. ભલે તમે દૂધ મિશ્રી ધરાવો શરૂઆતમાં, ધીમે ધીમે આગળ વધો, પણ ઠાકોરજી પુષ્ટ કરીને ડરાવવાની કે ડરવાની જરૂર નથી. અને અત્યારે તો બાળકોની આપણા પર એટલી કૃપા છે કે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરો અને ઠાકોરજીની સેવા કરો.
3 જ અપરસ. જૂઠળને અડી જાઓ એટલે હાથ ખાસા કરો. લેટ્રિન જાઓ એટલે તમે ખાલી કપડાં બદલાવીને નાહી લો અને ટાઈમનો 4 દિવસ પાડો. આમાં ક્યાં તમને ઠાકોરજી નડ્યા મારા વાલા?